જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ મહામાસની અમાવસ્યા ક્યારે છે. આ અમાવસ્યામાં ખાસ એટલા માટે પણ છે કે આજે સૂર્યગ્રહણ પણ પડવા જઈ રહ્યું છે. તેના વિશે પણ જાણીશું, અમાવસ્યાના મુહૂર્ત વિશે અને આજે શું કરવું શું ન કરવું તે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપણા ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ તત્પુરુષાય વિદ્મહે ધીમહિ મહાદેવાય ધીમહિ ધિયો શિવ પ્રચોદયાત. બોલો ભગવાન શિવ શંકર ભોળાનાથ શક્તિપતિની જય. મિત્રો, મહામાસની અમાવસ્યા એટલે કે મહામાસનો છેલ્લો દિવસ આજે પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ શુભ મનાય છે. પિતૃઓ નિમિત્તે આ અમાવસ્યાની તિથિ ખાસ કે મહિનામાં એક જ વખત આવે છે. બાકી તો ભાદરવા માસના 16 દિવસ પૂર્ણિમાની લઈને અમાવસ્યા સુધી આજે એવું કહેવાય છે કે ગંગાજી ને યમુનાજી આદિ પવિત્ર જળમાં સ્નાન કરીને જો પિતૃ તર્પણ કરવામાં આવે તો પિતૃઓને સુખપૂર્વક જે કાંઈ અર્પણ કરવામાં આવે તે જેને શ્રાદ્ધથી આપણે શ્રાદ્ધ કહીએ છીએ, શ્રાદ્ધ કહેવાય, આજે તે ફળદાય મનાય છે. અને આ મહામાસની અમાવસ્યા ખાસ એ પણ છે કે આજે સૂર્યગ્રહણ પડવા જઈ રહ્યું છે. આકાશમાં આજે કરેલું શ્રાદ્ધ, પિંડ દાન, પુણ્ય મંત્ર જાપ આદિ 1000 ગણું પુણ્ય પ્રાપ્ત કરાવશે. આજે પવિત્ર જલ અમૃત સમાન હોય છે. દાન આપવાથી કેટલાક જન્મોના પાપ નષ્ટ થાય છે. જીવનમાં તમામ સુખ, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પિતૃના આશીર્વાદ શ્રાદ્ધ આધ્યાત્મિક અને શારીરિક રૂપમાં પણ સર્વોત્તમ મનાય છે. આ અમાવસ્યાની તિથિ જ્યારે ગ્રહણ પણ સાથે હોય છે. માસિક સ્પષ્ટ ઉર્જા અને આરોગ્ય પ્રદાન કરવા તથા નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં સર્વશ્રેષ્ઠ દિવસ અને રાત્રિ મનાય છે. સૌ પ્રથમ જાણી લઈએ અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે અને સૂર્યગ્રહણ ક્યારે પડે છે. આ મહામાસની અમાવસ્યા તારીખ 16 ફેબ્રુઆરી 2026 સાંજે લગભગ 5:30 વાગ્યા આરંભ થાય છે. જે અમાવસ્યાની તિથિ 17 ફેબ્રુઆરી 2026 સાંજે 5:30 વાગ્યે પૂર્ણ થાય છે. આમ જોઈએ તો અમાવસ્યા રાત્રિની તિથિ કહેવાય છે. એટલા માટે 16 ફેબ્રુઆરી 2026 રાત્રિ પૂજા પ્રણામ અમાવસ્યા વ્રત પણ થઈ શકે છે અને પૂજન પણ રાત્રિના સમયે અને સ્નાન, દાન, જપનો મહિમા બતાવાય છે. અમાવસ્યા કે જે 17 ફેબ્રુઆરી 2026 મંગળવારે આવે છે. મંગળવાર એટલે કે ભૌમવતી અમાવસ્યા તરીકે ઉજવાય છે. સોમવતી અમાવસ્યા અને ભૌમવતી અમાવસ્યા બંનેનું ખાસ મહત્વ છે. એમાંય ખાસ કરીને જ્યારે સૂર્યગ્રહણ હોય. આજે વિધિ વિધાનથી પિતૃની પૂજા થાય. તર્પણ, શ્રાદ્ધ, પિંડ દાન આદિ કરવાથી સુખ, સમૃદ્ધિ, આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અમાવસ્યાની તિથિ પર પિતૃઓની પૂજાની સાથે પીપળાના વૃક્ષની પૂજાનું પણ ઘણું મહત્વ છે. માન્યતા છે કે આજે તિથિ પર તન અને મનથી પવિત્ર થઈને પીપળાની ઝાડમાં અર્પિત થાય છે. દીવો પ્રગટાવાય છે. આમ કરવાથી ધનની દેવતા માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તુલસી માતાની તથા શાલિગ્રામ ભગવાનની પૂજા પણ થાય છે. પુણ્યદાન મનાય છે. આ અમાવસ્યાના દિવસે તીર્થ જલમાં સ્નાન કરવું, સામર્થ્ય અનુસાર દાન કરવું મહત્વપૂર્ણ મનાય છે. અમાવસ્યાની તિથિ પર પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઘરની દક્ષિણ દિશા પર સરસોયાના તેલનો ચૌમુખી દીપક પ્રગટાવો. સૂર્યાસ્ત પછી આ અમાવસ્યાના દિવસે કાળી ગાય અથવા તો કોઈ પણ ગાય માતાની પૂજા અને ગાય માતાને ભોજન કરાવવું, કાળા કૂતરાને રોટલી ખવડાવવી, કીડિયારું પૂરવી, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી, કાગળવાસ નાખવું. આમ
પંચબલી યજ્ઞનું પણ ઘણું મહત્વ છે. શનિ દોષ દૂર કરવા માટે આજે મહાદેવની પૂજા કરવી, ઉપાસના પણ થાય છે. એવું પણ કહેવાય છે કે આજે વાળ દાઢી નખ કપાય નહીં અને ઘરમાં કૂળો કચરો સાફ કરાય, મેલા ઘેલા કપડાં પહેરાય નહીં. અમાવસ્યાના દિવસે વાદ વિવાદથી બચવું, તામસિક ચીજોનું સેવન ન કરવું, કોઈની નિંદા કુચલી ન કરવી, પારકું અન્ન ગ્રહણ ન કરવું. આ અમાવસ્યાને સોમવતી અમાવસ્યા પણ થાય છે. મહાદેવનો અત્યંત પ્રિય છે અને ભૌમવતી અમાવસ્યા પણ થાય છે. શ્રી હનુમાનજીની પૂજા સેવાની સાથે ભગવાન નારાયણની પૂજા ઉપાસના પણ થાય છે. જીવનમાં મંગળ થાય છે. લક્ષ્મી નારાયણ દેવની પૂજા કરીને માતા મહાલક્ષ્મી આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે. એવી આ અમાવસ્યા એટલે કે આ માઘ માસની પૂર્ણિમાથી અમાવસ્યાને સૂર્યગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે. તે વિશે જાણી લઈએ. 16 ફેબ્રુઆરી 2026 સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. સાંજે 5:26 લઈને 7:57 દરમિયાન સૂર્યગ્રહણ ચાલશે. જો કે આ અઢી કલાક દરમિયાન જે સમય બતાવવામાં આવ્યો છે તેને સૂર્યગ્રહણ આપણા ભારત દેશમાં દેખાવાનું નથી, એટલે કે પાળવાનું પણ નથી. ખગોળીય ઘટના પ્રમાણે જોઈને સૂર્ય, ચંદ્ર, પૃથ્વી સ્થિતિ પ્રમાણે જોઈએ તો અત્યારે સૂર્ય અસ્ત થાય છે, એટલે કે ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં. ભલે પ્રત્યક્ષ રૂપમાં સૂર્યગ્રહણ આપણે જોઈ નહીં શકીએ, પરંતુ આકાશમાં તો થાય જ છે. અમુક સ્થાનોમાં દેખાશે. આજે એવું કહેવાય છે કે સૂર્યગ્રહણ દરમિયાન આપણા ઈષ્ટદેવના મંત્ર જાપ કરાય છે. પિતૃ નિમિત્તે જો સૂર્યગ્રહણ પૂર્ણ થાય પછી દાન પુણ્ય કરવામાં આવે તો પિતૃને મોક્ષ મળે છે અને જો કોઈ આ દાન પુણ્ય મંત્ર જાપ કરે છે તેને 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે, મંત્ર સિદ્ધિ થાય છે. એવો મહિમા છે. આજે સૂર્ય ઉપાસના કરવી જોઈએ. સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો અથવા સાદા જળનો છંટકાવ ખાસ કરીને મેન દરવાજા પાસે કરવો. સૂર્યનારાયણ અર્ઘ્ય આપવી. ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે અથવા તો ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે. પિતૃ નિમિત્તે તર્પણ કરવામાં આવે છે. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને અથવા તો મંદિર જઈને પીપળાના વૃક્ષ નીચે પણ કરી શકાય છે. દીપદાન કરાય છે. ભૌમવતી અમાવસ્યા એટલે કે માટે હનુમાનજીને કેમ કે ભૂલવા હનુમાનજીની પૂજા ઉપાસના થાય છે. ભાઈઓ સોલા ચડાવે છે, બહેનો લાલ પુષ્પથી ધૂપ દીપ નિવેદ આદિ હનુમાનજીની પૂજા કરી શકે છે. શ્રી હનુમાન ચાલીસાનો પાઠ હનુમાન બહુ છે, સુંદરકાંડ છે આદિ આ પાઠ કરી શકાય છે. દીવો પ્રગટાવીને પાઠ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આજે પિતૃની શાંતિ માટે જ નહીં પરંતુ પોતાની ઉર્જાને સકારાત્મક બનાવવા માટે પણ, ગ્રહ દોષ બાધા નડતર દૂર કરવા માટે પણ ઉત્તમ દિવસ અને રાત્રિ છે. કારણ કે અમાવસ્યા અને સૂર્યગ્રહણનો મેળાપ થાય છે. સૂર્યગ્રહણ હંમેશા અમાવસ્યાના દિવસે જ રહે છે અને ચંદ્રગ્રહણ પૂર્ણિમાના દિવસે રહે છે. આવતી પૂર્ણિમા વખતે ચંદ્રગ્રહણ પડવા જઈ રહ્યું છે, જે ભારતમાં દેખાવાનું છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એક જ મહિનામાં સામે પડી જાય છે. આ સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યનારાયણની ઉપાસના, ભગવાન શ્રી રામજીની ઉપાસના, શ્રી હનુમાનજીની ઉપાસના ઉત્તમ મનાય છે. કારણ કે આજે અમાવસ્યાની તિથિ છે. અમાવસ્યાના દિવસે આપણે જે કંઈ દાન પુણ્ય કરી શકીએ તે અવશ્ય કરવું જોઈએ. પશુ પક્ષીને દાન શણની વ્યવસ્થા કરીએ. કહેવાય છે કે જલ અને અન્ન એવી વસ્તુ છે કે દાન કરવાથી ચોક્કસ પુણ્યની પ્રાપ્તિ થાય છે. બ્રાહ્મણો સીધું સામગ્રી દેવાય છે. કાચું સીધું જેમાં કાચી સામગ્રી, ઘાસ સામગ્રી
કાચા સીધામાં ઘઉંનો લોટ, ચોખો, ગોળ, મગ દાળ, ચણાની દાળ, ઘી, તેલ, મસાલા, લીલા શાકભાજી, નમક આદિનું દાન કરાય છે. દક્ષિણા સહિત આ કાચું સીધું જે આપણે દાન કહીએ છીએ તેમાં પણ નવગ્રહનો સમાવેશ થાય છે. નવગ્રહની શાંતિ આપે છે. આપ થઈ જાય છે. જ્યાં ઘઉંનો લોટ છે તે સૂર્ય માટે છે, ચોખા ચંદ્રદેવ માટે છે, ગોળ અને મૈસૂરની દાળ મંગળ અને મગની દાળ તે મગ બુધ માટે, ચણાની દાળ કે ચણાનો લોટ છે, સાકર છે તે ગુરુ ગ્રહ માટે, ઘી છે તે શુક્ર માટે, તેલ છે અડદનું તેલ છે, તલનું તેલ છે જેમાં દરેક તેલનો સમાવેશ થાય છે તે શનિ માટે છે અને મસાલા તે રાહુ કેતુ માટે, લીલા શાકભાજી બુધ અને શુક્ર માટે તથા નમક ચંદ્ર માટે અને શુક્ર માટે દાન દેવાય છે. અને દક્ષિણા એટલા માટે કે જો આપણાથી કોઈ દોષ થઈ ગયો હોય તો કંઈક ઘટતું હોય તો તેની પૂર્ણાહુતિ થાય તે દક્ષિણા દેવાય છે. આ ઉપરાંત આજે મહાદેવની પૂજા ઉપાસના માટે અમાવસ્યાની તિથિ મહાદેવ ભૂતનાથને જેના સ્વામી છે ભૂત અર્થાત જે ચાલ્યા ગયા છે તે પિતરો આપણે કહીને કહીએ લોકો આજે સ્મરણ કરે છે. રોજ સ્મરણ કરતા નથી ત્યારે મહાદેવની પૂજા ઉપાસના ખાસ કરવી જોઈએ. શિવાલયમાં આપણે જઈ શકીએ તો ઉત્તમ છે. ઘરે પણ મંદિરમાં હવે શિવલિંગ હોય તો તેની ઘરે પણ આપણે શિવલિંગ પૂજા કરી શકીએ છીએ. સાદું જળ કે અથવા ગંગાજળ હોય તો તેનો ઉત્તમ કાચું દૂધ, દહીં, ઘી, મધ આદિથી શિવજીને અભિષેક કરાય છે. ફરી સાદા જળથી અભિષેક કરાય છે. ધૂપ દીપ સિઝનના ફળ ફલાદી તેનો નિવેદ ધરાય છે. ખીરનો ભોગ પણ લગાવાય છે અને ભગવાનની સામે એક શ્રીફળ અને રૂપિયો રોવાડાય. આ ઉપરાંત મહાદેવ શિવાલયમાં જઈને નંદેશ્વર અને કશ્યપ ભગવાનની પણ પૂજા આરાધના થાય છે. ભગવાન મહાદેવને પ્રિય એવી આ અમાવસ્યાની તિથિ છે માટે આજે મહાદેવની પૂજા ઉપાસના કરીએ. ત્યારે મહાદેવની પ્રિય આભૂષણ નાગદેવતા નાગ નાગણી જોડ તો મહાદેવ શિવલિંગ પાસે પધરાવવામાં આવે ત્યારે બાદ વહેતી નદીમાં જો તેનું વિસર્જન કરવામાં આવે તો જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાય છે કે કાલ સર્પદોષ હોય તેની કુંડળીમાં રાહુ કેતુ અંદર બધા ગ્રહ આવી જાય છે હોય તેના કાલ સર્પદોષ કે કાલ સર્પયોગ પણ કહેવાય છે. કારણ કે આ યોગ ફલીભૂત પણ ઘણાઓને થયો છે. એટલા માટે યોગ્યનો જો શુભાશુભ થઈ જાય, કંઈ ફળ હોય તે પ્રાપ્ત થઈ જાય અને નકારાત્મક ફળ હોય તો પણ તે દૂર થઈ જાય. આ ઉપરાંત આજે પવિત્ર નદીમાં આપણે સ્નાન કરવા જઈ શકીએ તો ઘરે પણ પવિત્ર જલ તીર્થો સ્મરણ અવશ્ય કરવું. મનમાં હૃદયમાં આપણે ઈષ્ટદેવના મંત્ર જાપ કરતા રહેવું. ગ્રહણ જ્યારે પડે છે તે સમયે આપણે જાણ્યો કે સમય દરમિયાન ઈષ્ટદેવની આરાધના અવશ્ય કરવી. ભલે આપણે ભારતમાં ગ્રહણ દેખાવાનું નથી પરંતુ આકાશમાં અવશ્ય થાય છે. ગ્રહણની અસર અવશ્ય થશે. કામ વગર ગર્ભવતી મહિલાઓને નાના બાળકોને બહાર જવું નહીં. રાત્રિના સમયે નકારાત્મક ઉર્જા વધુ હોય છે કારણ કે આજે ચંદ્ર દર્શન થતા જ નથી. અમાવસ્યા એટલે કે ઘોર રાત્રિ માટે આજે બની શકે એટલું આપણા ઈષ્ટદેવની આરાધના કરીને અને આપણી ફરજ બજાવીએ જેથી પિતૃ કૃપાની સાથે આપણે આપણા ગ્રહો પણ સારા કરી શકીએ, આપણા કર્મને સારા કરી શકીએ એવો આ શુભ દિવસ છે. મહામાસની અમાવસ્યા અને સૂર્યગ્રહણનો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે લક્ષ્મીનારાયણ દેવની પૂજા અવશ્ય કરવી જોઈએ કારણ કે અમાવસ્યાની દેવી માતા મહાલક્ષ્મી આજે માતા મહાલક્ષ્મીનું તેમના પતિદેવ નારાયણ સહિત સ્મરણ કરવું જોઈએ જેથી સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થાય, ઘરમાં ધન વૈભવ બની રહે. લક્ષ્મી માટે પણ ઘરમાં ઈશાન ખૂણાપૂર્વક ઉત્તરનો જે ખૂણો છે તે અથવા તો આપણા ઘર મંદિર પાસે દીપદાન અખંડ જ્યોત પ્રગટાવી જે સવાર સુધી ચાલે. આમ કરવાથી પણ માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. આજે માતા મહાલક્ષ્મીનો આ મંત્ર અવશ્ય જપાય છે. ઓમ મહાલક્ષ્મી વિન્હે વિષ્ણુપતિ ધીમહિ ધિયો લક્ષ્મી
પ્રસોદયા. બોલો અમાવસ્યા દેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.